અંકલેશ્વરમાં ફોર્ચ્યુનર કાર ઉપર વસાવા લખાવવું ભારે પડ્યું હતું. વસાવા લખેલી કાર સંચાલક યુવક ઈએસઆઈસી હોસ્પિટલ નજીક તોડાયેલી માર માર્યો હતો. પીપી સમાની યુનિવર્સિટીમાં આદિવાસી સમાજના વિદ્યાર્થીઓને અન્ય વિદ્યાર્થીઓએ ઢોરમાર માર્યો. પોલીસે એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કર્યો હતો. જાતિ નિષેધ અપમાન કરવા બદલ તેમજ ગાડી પરથી વસાવા લખાણ દૂર કરવા માટે 19 કોલેજિયન સામે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. સુરત જિલ્લાના કોસંબા નજીક આવેલી પીપી સમાની યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી ઉપર અન્ય વિદ્યાર્થીઓએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. મારામારીનો વિડીયો પણ વાયરલ થયો છે, જેમાં સમગ્ર ઘટના કેદ થઈ છે. આ બાદ અંકલેશ્વર જીઆઈડીસીમાં પણ આ જ વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો હતો. આ ઘટનાને લઈને આદિવાસી સમાજે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથક ખાતે રજૂઆત કરી ફરિયાદ નોંધવાની માંગણી કરી છે. આક્ષેપો મુજબ અંકલેશ્વરમાં રહેતા કેટલાક વિદ્યાર્થીઓ પીડિત વિદ્યાર્થી ઉપર હુમલો કર્યો હતો. જાતિ વિષયક મતભેદને કારણે માર મારવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. હુમલામાં ઘાયલ થયેલ વિદ્યાર્થીના રાજકીય પિતા ફતેહસિંહ વસાવાના પુત્ર તનુજ વસાવા હોવાનું બહાર આવ્યું છે. ઘટના બાદ આદિવાસી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે અને ન્યાયસંગત કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. આ મામલે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે 16 વિદ્યાર્થીઓ તેમજ 3 અજાણ્યા ઈસમ મળીને કુલ 19 સામે એટ્રોસિટી એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હું ફતેહસિંહભાઈ વસાવા કાલે તારીખ 15/9/2025 ના રોજ કાલે મારો છોકરો કોલેજે ગયો હતો પીપી સવાણી કોસંબા. ત્યાં મારા છોકરા પર છૂટવાના ટાઈમે લગભગ 3:30 મારા છોકરા પર હુમલો કર્યો છે. અહીંના અંકલેશ્વરના જાન લેન હુમલો કર્યો છે અને અંકલેશ્વર જીઆઈડીસીના છે અને સુરતના છે અને ભરૂચના છે. આ લોકો મારા છોકરાને લગભગ 3-4 મહિનાથી હેરાન પરેશાન કરતા હતા. એ ફક્ત એનું કારણ એવું છે કે મારા છોકરાએ ફોર્ચ્યુનર લઈને જાય છે અને ફોર્ચ્યુનર પર વસાવા લખેલું છે. હવે વસાવા લખેલું છે એ નંબર પ્લેટ કરવા માટે એ લોકો 4 મહિનાથી ટોર્ચર કરતા હતા. એને જેમ તેમ પકડે એને કઈ હુમલો કરવો અને કઈ રીતે એને, તો એ લોકોએ કાલે મારા છોકરાને 3:30 વાગે પૂરેપૂરી પ્લાનિંગથી એ લોકોએ લુખ્ખાઓ તત્વોને બોલાવ્યા. સુરત બાજુથી અને ભરૂચ બાજુથી 30-35-40 જણ થઈને મારા છોકરા પર હુમલો કર્યો છે. મારા છોકરાને ઈજાઓ પણ થઈ છે અને એક ચેન પણ તોડી લીધી છે. અને આજે પણ એ લોકો કોલેજમાં ધમકી આપતા હતા કે પોલીસ અમારું શું તોડી લેશે, અમારા બાપ દાદાઓ પર આવો તો બહુ બનાવો બન્યા છે, અમે કોઈથી ગભરાય, પોલીસ અમારું કઈ ઉખાડી નહીં લે, આવાથી અમે કઈ ગભરાય નહીં. અને અમારી જાતિ વિરુદ્ધ ગયા છે. અમારો સમાજ, આદિવાસી સમાજ ભણી ગણીને આગળ જાય એ આ ઉચ્ચ કક્ષાના લોકોને ગમતું નથી. એટલે આ લોકોને અમે કલેક્ટરશ્રીને અને એસપી સાહેબને